સુરત શહેરમાં હવે લગ્ન પ્રસંગે વરઘોડામાં સફાઈ કામદારોને પણ સાથે રાખવા જરૂરી પડે તેવી ઘટના સુરતમાં બની છે। સુરતના વરાછા વિસ્તારમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ડીજે રાખ્યું હતું, પરંતુ રસ્તા પર કચરો નાખવામાં આવ્યો હતો। વૈશાલી રોડ ઉમિયા મંદિરના જાહેર રોડ ઉપર કચરો ફેંકવામાં આવ્યો હતો। તે બદલ આયોજકો પાસે પાલિકાના આરોગ્ય વિભાગે 5,000 રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે। તે સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે। સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત ઇન્દોર સાથે સુરત પણ ભારતનું સૌથી સ્વચ્છ શહેર સાબિત થયું છે। ત્યારબાદ નંબર 1 યથાવત રાખવા માટે સુરત પાલિકા આયોજન કરી રહી છે। તેમાં સુરતીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે માટેના પ્રયાસ શરૂ થઈ રહ્યા છે। જાહેર રસ્તા પર કચરો ફેંકનાર લોકોને સીસી કેમેરાની મદદથી ઝડપી દંડ કરવામાં આવે છે। આ ઉપરાંત જાહેર રસ્તાઓ પર થૂંકનારા સામે પણ દંડ વસૂલવામાં આવી રહ્યો છે। જો કે ગત 2 તારીખે સુરત પાલિકાના વરાછા ઝોનમાં ઉમિયા માતાના મંદિર નજીક વૈશાલી રોડ ઉપર એક પરિવાર દ્વારા લગ્નના વરઘોડામાં ડીજે સાથે યાત્રા કાઢવામાં આવી હતી। તે દરમિયાન જાહેર રોડ ઉપર કચરો ફેંકવામાં આવ્યો હતો। આ ઉપરાંત ફટાકડાનો પણ કચરો હતો, જેને કારણે આરોગ્ય વિભાગે આયોજક પાસેથી જાહેરમાં ગંદકી કરવા બદલ 5,000 રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે। 5,000 રૂપિયા દંડ સાથેની રસીદ સોશિયલ મીડિયા પર ફરી રહી છે। તેની પર અનેક કમેન્ટ્સ થઈ રહી છે। તેથી પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે।